પૂર્વ સાંસદના કર્યા છે વખાણ। ગેરીબેન ઠાકોરે જાહેર મંચ પરથી પરબત પટેલના વખાણ કર્યા છે। તેઓએ કહ્યું છે કે પરબત પટેલને ટિકિટ આપી હોત તો અમે કોઈ ઉમેદવાર નહોતા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર તેઓએ આક્ષેપ કર્યા છે। તેઓનું કહેવું છે કે વરરાજા વરઘોડાને લઈને નીકળ્યા હોય તેઓ વટ પાડે છે। શંકર ચૌધરી આવે તો વહીવટી તંત્રને સાથે લઈને જાય છે। भाई परबत भाई ने टिकट आपता हो तो अमे कोई उम्मीदवार नहीं, अमारा लड़वू नहीं। अमे बधाए जे कई जाए हशे ई खीचड़ी में ढोळाशे, जेटલું થાય એટલું પરબતભાઈ ના બધાય કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં। આટલી ગેરંટી તો પાકી હતી। ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જાણે પોતાનો એક વટ પાડવાને સ્ટેટસ ઉભું કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો જેમ બોલે વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટીથી કરીને ટીડીઓથી કરીને મામલતદારથી કરીને પોલીસ વાળાને બધાને ઈ જાય બધે ગામડામાં લઈને જાય। એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય, બાપરા ગામડામાંથી બધા તલાટી પાસે કે ભાઈ ટીડીઓ પાસે મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ ક્યાં મળશે અમને મામલતદાર કે ક્યાં મળશે ટીડીઓ? એ તો કે આયા હતા અધ્યક્ષ, એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે। એટલે બાપરા આખો દડો થરાદ બેહી અને લાગીને 5 વાગે પાછા થાય। આ વહીવટી તંત્ર આવું ના હોય। મહેસાણા બેઠકના ભાજપના